અત્યારે મ્યુઝિયમની અંદર આવી ગયા છે અને મ્યુઝિયમમાં ગેટવે ઓફ ઇન્ડિયાની સામે જ આખું મ્યુઝિયમ છે ને અહીંયા આવવા માટે 200 રૂપિયા અને ફોટોગ્રાફી સાથે 250 રૂપિયા છે, પણ ગ્રુપ બુકિંગ હોય તો 150 રૂપિયામાં પણ થઈ જાય અને 60 વર્ષ ઉપરના હોય તો એને સસ્તું પડે. આઈડી કાર્ડ સાથે હોય તો તમે સ્કૂલમાં ને આવ્યો હોય તો સસ્તું પડે. ચાલો અંદર જઈને જોઈએ. એ ટિકિટ સ્કેન કરાવીને તમે સીધું એન્ટ્રી લઈ શકો. એન્ટ્રીમાં અહીંયા જૂનવાણી આખી મૂર્તિ મૂકેલ છે, આપણે ડાન્સ કરતા હોય એવી. અંદર કરતાની સાથે જ ખૂબ મોટું આ ઝરૂખો આવે છે ઉપર. ઝરૂખો જોઈ લો કેટલું સુંદર મજાનું આખું તમને ફરતી કોરા ઝરૂખો છે ને અહીંથી હવે પ્રવેશ કરવાનો છે. વચ્ચે ડોમેસ્ટિક સાઇન જૈન. આ આખું 17મી સદીમાં બન્યું હોય, ગુજરાતમાંથી જ મળેલું છે ને આખું લાકડાનું બનાવેલું છે, વુડનું. અને વચ્ચે જગ્યાઓ પણ રાખેલી છે, તમે અહીંયા નિહાળ પિલોર ને કમ્પ્લીટ આખું બનાવેલું છે. જૂનવાણી કારીગરી. આ સર્વત જૂનવાણી લેખોથી થાય છે. પથ્થર કોતરણી ઉપર જૂનવાણી જે લેખો મળી આવ્યા હોય તે બધા અહીંયા સંગ્રહિત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાંથી આપણે વરાહ અવતાર કહીએ તેના આધારે આખું આ કામ મળી આવ્યું હતું. જૂનવાણી યુઝ થતા વાસણો ને એવું બધું, મૂર્તિઓ છે, કલાત્મક નાની નાની મૂર્તિ બધી અલગ અલગ દેવી દેવતાઓની. નીચે રાખેલું છે પરશુરામ અવતાર ને વિષ્ણુ ને વામન અવતાર ને બધું અલગ અલગ જોઈ લ્યો. તમને ઓડિયો ગાઈડ આપે, તમે સાંભળવું હોય તો. વાવ, નરસિંહ અવતાર, ખૂબ જ સુંદર મજાની મૂર્તિ. ખૂબ જાજી બધી મૂર્તિઓ અને અલગ અલગ વસ્તુ છે, પણ બધું નિરાતે જોઈએ તો બહુ સમય લાગી જાય, એટલે સ્પીડમાં પૂરું કરી. રોટેટ ચક્ર, ઘડિયો કો સુઈयों की दिशा में घुमाए. આ મુગટ તમે જે જોઈ રહ્યા તે માનવના કંકાલ એટલે હાડકામાંથી બનાવેલું છે આખું. અને આ પણ કમરબંધ છે. એ સંપૂર્ણ બધું 18મી સદીમાં માનવીના અસ્થિઓમાંથી બનાવેલું આખું આ છે. જૂનવાણી સિક્કાઓ, અદ્ભુત સિક્કાઓ. અને હું આગળ હતા બીજા નંગ બધા કોહિનૂર ને 105 કેરેટનો કોહિનૂર ને એવું બધું હતું. આ બધી જૂનવાણી ઓઇલ પેઇન્ટિંગ કે 16મી સદી 17મી સદીના ને જે આ પેઇન્ટિંગ્સ છે, અદ્ભુત પેઇન્ટિંગ ને અદ્વિતીય. બધા અલગ અલગ રસમો રિવાજનો આખો આ ચિતાર આપતા ફોટાઓ છે. ત્યારબાદ વાસણો છે. ખરેખર અહીંયા આવ્યા હોય તો પૈસા વસૂલ. 200-250 રૂપિયા ટિકિટ છે. સર રતન ટાટા ગેલેરી. જૂનવાણું આખું આ પેઇન્ટિંગ, જૂનવાણી બધી પેઇન્ટિંગ્સ આ બધી. ત્યારબાદ ફરી પાછા આગળ જઈએ. સામગ્રી, જૂનવાણી આખી સામગ્રી, હથિયારો ને યુદ્ધ માટે કેવા કેવા સુરક્ષા કવચો અને હથિયારો યુઝ કરતા તે અહીંયા રાખવામાં આવ્યું છે. સુરક્ષા માટે આખું જે લાઈફ જેકેટ કહેવામાં આવે, બખ્તર કહેવામાં આવે, આખું બખ્તર અહીંયા છે. અને સામે બધી તલવારો છે, જૂનવાણી ગુત્તી છે, તલવાર છે, એ અલગ અલગ ઘણી બધી છે હથિયારો. તો એ તો નામ તો આપણે પ્રોપર મને પણ ના આવડતા હોય બધા. લાકડી છે, ભાલું છે, આવું બધું છે. આ બધા મરાઠી શસ્ત્ર છે, એના નામ સાથે અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તલવાર જોઈ લ્યો આખી, આમ અંદર હાથ સીધો આવી જાય.
છત્રપતિ શિવાજી મહારાજ, દાણ પટ્ટા ને વાઘ નખ ને કટાર ને ચિન્મર ને વિછિયા ને મારુદાલ ને એવું બધું આખું અહીંયા જૂનવાણી વાસણો ને ઘણું બધું જોવા જેવું. હજી તો ઉપલો માળ જ આખો જોયો, નીચેનો માળ અડધો જોવાનો બાકી છે, પણ હવે સમયના અભાવને કારણે અહીંથી ભાગવું પડે એમ છે. તો ગુડ બાય મ્યુઝિયમ. મંત્રાલય સચિવાલય બસમાં ફરતા આ મારી બસ છે. આમાં આખો એસી બસ છે ફરવાનું. અને આવ્યા છે મરીન ડ્રાઈવ. મુંબઈ નગરિયા को देखने के लिए. અને સામે જ છે વાનખેડે સ્ટેડિયમ, બોમ્બેનું ક્રિકેટ સ્ટેડિયમ વાનખેડે સ્ટેડિયમ. સામે એર ઇન્ડિયાની ઓફિસ, થોડું ઝૂમ કરો, ઉપર જો લોગો દેખાય છે એ એર ઇન્ડિયાની ઓફિસ છે. થોડી વાર પહેલાં આપણે જે લાસ્ટ શૂટ લીધું હતું તે અહીંયા સામેથી હતું ને અત્યારે આપણે આવી ગયા છે કમલા નહેરુ ગાર્ડન. એ બૂટ હાઉસ કરીને છે. તો અને સામે હેંગિંગ ગાર્ડન છે આખું. આ જે માલાબાર હિલ્સ દેખાય એ સામેની બાજુ આખું મુંબઈને. તો ચાલો ગાર્ડન જોઈએ. આખું ગાર્ડન સામેની બાજુ હેંગિંગ ગાર્ડન છે ને આ કમલા નહેરુ ગાર્ડન. આખું બૂટ હાઉસ છે, એટલે બૂટમાં આખું મકાન બનાવેલું જ છે. આ ગાર્ડનમાં જ છે. હું એ જૂનું મેમરી યાદ કરું તો 2008માં લગભગ અમે બધા આવ્યા હતા ને અહીંયા ફોટો પડાવેલો હતો. હવે એ તો હું પાછળથી ગોતીશ, જો મળી જશે તો તમને બતાવીશ. આ જ જગ્યાએ એવી મેમરી મને યાદ છે કે અમે ફોટો પાડેલો હતો. બીજું તો બહુ યાદ નથી કેમ કે ઝાઝા વર્ષો થઈ ગયા. ને ત્યારે 2008માં હું 10મું પાસ થયો હતો. આ આખું હેંગિંગ ગાર્ડન. હેંગિંગ ગાર્ડનમાં એમ કહે છે કે આની નીચે આખું છે ને બહુ મોટો પાણીનો ટાંકા છે. તો બીજું કાંઈ છે નહીં, પણ ઠીક છે. સામે બધી હાઈ રાઇઝ બિલ્ડિંગો દેખાય. હેંગિંગ ગાર્ડનમાં બીજું તો કાંઈ છે નહીં. આખું આવી ગયું હેંગિંગ ગાર્ડન. અત્યારે બસમાં આવી ગયા છે મહાલક્ષ્મી મંદિર. તો મહાલક્ષ્મી મંદિરની આ બારોબારનું આખી બજાર છે ને હવે આપણે અંદર જઈએ. બેરિયર ને એવું બધું છે. હવે જોઈએ કેવી ટ્રાફિક હોય, કેમ કે ટ્રાફિક હશે તો પાછું નહીં જવા, પાછું વળી જવાનું, દર્શન કરવા નહીં જાય. કેમ કે 20થી 25 મિનિટનો સમય આપ્યો છે અંદર દર્શન કરવા માટે.